શ્રાવણના ત્રીજા સોમવારે ભક્તિનો મહાસાગર. શ્રાવણ માસના ત્રીજા સોમવારે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. પરંપરાગત રીતે પૂજાતા નાગદેવતા શ્રી વાસુકી દાદાના દર્શનાર્થે માત્ર થાનગઢથી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ છવાઈ ગયો હતો. સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ દાદાને ભાવપૂર્વક તલવટ, કુલેર, સાકર, દૂધ અને નાળિયેર જેવા વિવિધ પ્રસાદ અર્પણ કર્યા હતા. વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો અને પુષ્પ આરતી શણગારવામાં આવ્યા હતા, જે તેમના દિવ્ય સ્વરૂપને વધુ ભવ્ય બનાવતા હતા. મંદિરની પરંપરા મુજબ દિવસ દરમિયાન દાદાની કુલ 3 આરતી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આરતીના સમયે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને જય વાસુકી દાદાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ અંગે માહિતી આપતા વાસુકી દાદાના મંદિરના મહંત શ્રી નીરજગીરી બાપુએ જણાવ્યું હતું કે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર એ દાદાની પૂજા માટે અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. રિપોર્ટર જયેશભાઈ મોરી.